નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું દિલથી સ્વાગત છે ભીડિયા પ્લોટ વેરાવળ બંદર પર। મિત્રો, આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને મહેનતભર્યા જીવન વિશે જાણવાના છીએ। આપણા ભીડિયા બંદરના મચ્છીમાર ભાઈઓ કેવી રીતે દરિયામાં જઈને માછીમારી કરે છે। તો ચાલો દિવસની શરૂઆતથી લઈને અંત સુધીની આખી પ્રોસેસ જાણીએ। સવારના લગભગ 5 થી 6 વાગ્યાની વચ્ચે જ્યારે મોટા ભાગના લોકો ઊંઘમાં હોય છે ત્યારે મચ્છીમાર ભાઈઓનો દિવસ શરૂ થઈ જાય છે। ટંડેલ એટલે કે બોટનો કેપ્ટન બધા ખલાસીઓને બોલાવે છે અને બોટ પાસે એકઠા કરે છે। બધા તૈયાર થયા પછી બોટને ધીમે ધીમે બંદર પરથી દરિયા તરફ લઈ જવામાં આવે છે। હવા, તરંગો અને દરિયાની ગહન શાંતિ વચ્ચે બોટ આગળ વધતી જાય છે। લગભગ 2 થી 3 કલાક સુધી બોટ દરિયાના અંદર જાય છે, જ્યાં માછલી વધુ મળવાની શક્યતા હોય છે। અહીં ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે। ફિશ ફાઇન્ડર દ્વારા માછલીઓના જૂથને શોધવામાં આવે છે। જ્યાં માછલીઓનો જથ્થો વધુ દેખાય છે, ત્યાં જાળ નાખવાની પ્રક્રિયા શરૂ થાય છે। આ કામ ખૂબ જ સમજદારી અને અનુભવથી કરવાનું હોય છે। જાળ નાખ્યા પછી તેને લગભગ 4 કલાક સુધી દરિયામાં જ રહેવા દેવામાં આવે છે। આ સમય દરમિયાન બધા ખલાસીઓ ધીરજથી રાહ જુએ છે અને દરિયાની પરિસ્થિતિ પર નજર રાખે છે। પછી સમય થાય છે જાળ ઉપાડવાનો। આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે હવે ખબર પડે છે કે મહેનતનું પરિણામ શું મળ્યું છે। જો જાળમાં માછલીઓ ભરપૂર હોય તો બધા ભાઈઓના ચહેરા પર ખુશી છવાઈ જાય છે અને તરત જ બોટને બંદર તરફ વાળવામાં આવે છે। બંદર પર પહોંચ્યા પછી બોટ માલિકને ફોન કરવામાં આવે છે અને બોટ ક્યાં લગાવવી તે પૂછવામાં આવે છે। માલિકના જણાવ્યા મુજબ બોટને જગ્યા પર લાવીને આખો માલ ખાલી કરવામાં આવે છે। પછી આવે છે મહેનતનું ફળ। ખલાસીઓને તેમની મહેનત મુજબ પૈસા આપવામાં આવે છે। આ રીતે આખો દિવસની મહેનત પૂર્ણ થાય છે। મિત્રો, આ કામ જેટલું સરળ લાગે છે એટલું નથી। આમાં જોખમ છે, મહેનત છે અને સૌથી વધુ છે હિંમત। તો આવો આપણે આપણા મચ્છીમાર ભાઈઓની મહેનતને સલામ કરીએ। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે